જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું રાધાસ કિચનમાં। તો આજે આપણે બનાવવાના છે કુરકુરે। તો કુરકુરે બનાવવા માટે સૌથી પહેલાં આપણે જોશે આ ચોખાના પૌવા આપણે 1 કપ લીધા છે, તેને આપણે મિક્સરમાં પીસી લેશું। આપણે પૌવા પીસાઈ ગયા છે, તો એ પૌવા પીસાઈને હવે આપણે અડધો વાટકો થઈ ગયો છે, તો આપણે માપ આ જ વાટકીનું રાખવાનું છે। આપણે 1/4 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। ચણાનો લોટ 1/4 કપ આપણે આમાં ઉમેરી દીધો। તો આપણે જે વાટકીથી પૌવા લીધા હતા એ જ વાટકીએ પાણી આપણે ગરમ થવા મૂકી દેવાનું। હવે આપણે આ પાણી સહેજ ગરમ થઈ ગયું છે, ધીરે ધીરે આપણે આ લોટ એમાં ઉમેરતા જશું અને હલાવતું જવાનું। આમાં આપણે થોડુંક મીઠું અને લાલ મરચું ઉમેરી દઈશું। ધીરે ધીરે આપણે બધું મિક્સ કરી લીધું, એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને થાળીમાં ઠળવા મૂકી દઈશું, આને આપણે સરસ આમ પાથરી દેવાનું પછી ઠરી જાય। તો સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈને બનાવશો તો તમારા કુરકુરે એકદમ બહાર જેવા જ બનશે, આમાં એક પણ સ્ટેપ ભૂલવાનો નથી। પાથરી દેવાનું સરસ રીતે। હવે આપણે આ એકદમ સરસ ઠરી ગયું છે, આપણે આમાં 4 ચમચી કોર્નફ્લોર નાખશું અને બધું આપણે સરસ મિક્સ કરી લેશું। આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે, સરસ બધું મિક્સ કરી લેવાનું। હવે આપણે આ લોટ સરસ એકદમ મિક્સ થઈ ગયો છે, ત્યારબાદ હવે એમાં આપણે 2 ચમચી તેલ લઈ લેશું। બધું માપ કીધો છે એ પ્રમાણે માપનું રાખવું બધું, તેથી બજાર જેવા જ એકદમ સોફ્ટ અને ક્રન્ચી બને। એકદમ મિક્સ કરી લેવાનું તેલ આખા લોટમાં। હવે આપણે આ લોટ જરાક હાથમાં લઈ અને આવી રીતે કરી લેવાનું, આંગળીઓથી આવી ડિઝાઇન કરવાની। આપણે આ બધા લોટમાં આવી રીતે બનાવી લેવાનું। તો હવે આપણે આ બધા કુરકુરેટ આવી રીતે તૈયાર કરી લીધા છે। હવે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળી લેશું। આપણે કુરકુરેટ પાણીમાં તેલમાં નાખ્યા પછી આપણે 1 મિનિટ સુધી એને હલાવવાના નથી, અને સરખી રીતે તળાતા 5 થી 7 મિનિટ થઈ જાય। હવે થોડાક બ્રાઉન થાય ત્યાં સુધી જ આપણે એને તળવાના છે। હવે આપણે કુરકુરે તળાય છે ત્યાં સુધીમાં આપણે એના ઉપર ચાટવાનો મસાલો બનાવી લઈશું। આપણે અડધી ચમચી ચાટ મસાલો લીધો છે, 1/4 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, થોડું મીઠું અને સંચળ પાવડર ઉમેરી દેવાનું। આપણે સંચળ પાવડર લઈ લીધો। આમાં તમે બારે જે ટમેટાનો પાવડર મળે છે એ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો। હવે આપણે આ કુરકુરે તળાઈ ગયા છે, એને આપણે બહાર કાઢી લેશું। હવે આપણે આ સરસ તળાઈ ગયા છે, આપણે આની ઉપર જે મસાલો બનાવ્યો હતો એ થોડો થોડો છાંટી દેશું। જો નાના બાળકોને ખાવું હોય, તીખું ઓછું ખાતા હોય તો આપણે લાલ મરચું ઓછું ઉમેરવાનું। એકદમ મિક્સ કરી દેવું, સરસ એકદમ ક્રન્ચી થઈ ગયા છે આપણા કુરકુરે, અંદરથી પણ એકદમ સરસ થયા છે।
તો તૈયાર છે આપણા ગરમા ગરમ ઘરે બનાવેલા કુરકુરેટ. જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મારા વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.